રાજ્ય હાલમાં પૂરની સ્થિતિમાંથી માંડ બહાર આવ્યું છે અને હવે જરૂર પડી છે રાહતની. રાહત હાલમાં થઈ રહી છે રાજકીય પક્ષો તરફથી પણ અલગ અલગ એનજીઓ તરફથી પણ થઈ રહી છે. જો કે આ રાહતમાં પણ રાજકારણ જ જોવા મળ્યું. સરકારે રાહત સામગ્રી તો મોકલી પણ તે યાદ કરાવવાનું ન ભૂલી કે રાહત સામગ્રી અન્ય કોઈએ નહીં પણ ભાજપે મોકલી છે. સવાલ એ થાય કે આ પરિસ્થિતિમાં મદદ વધારે જરૂરી કે પછી મદદ કરી છે તે ઉપકાર પણ યાદ કરાવવો જરૂરી? અને જો મદદ જ કરવી હતી તો પછી મીડિયાને બોલાવીને તામઝામ કરવાની શું જરૂર હતી? આ જ મુદ્દે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા અમારી સાથે ભાજપ તરફથી જોડાયા છે ડોક્ટર હર્ષદ પટેલ, કોંગ્રેસ તરફથી કૈલાશ ગઢવી અમારી સાથે છે, રાજકીય વિશ્લેષક પ્રોફેસર મુકેશ ખટીક જોડાશે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. પરંતુ તે પહેલા અમારા સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ગયા છે પાલનપુરના ચંડીસરથી. તેમની સાથે પહેલા સૌથી વાત કરીએ અને જાણીએ કે આખરે ચંડીસરમાં શું પરિસ્થિતિ છે. અર્પિત, જાણવા માંગીશું ચંડીસરમાં કેવી પરિસ્થિતિ છે? શું ત્યાં રાહત સામગ્રી પહોંચી છે? જી યસ, આ પાલનપુર તાલુકાનું જે ચંડીસર ગામ છે જ્યાં ગઈકાલે મહેમદ પટેલ પણ આવ્યા હતા અને જે આર્થિક સહાયની તેઓએ રૂબરૂ આર્થિક સહાય આપી. આપણી સાથે ગ્રામજનો છે, તેમની સાથે વાત કરીશું કયા પ્રકારની સ્થિતિ છે. તેઓને જ્યારે ચર્ચા કરી અગાઉ ત્યારે જણાવું છે, તેમને કેવું છે કે શરૂઆતના 2 દિવસ પરિસ્થિતિ ખરાબ હતી, સંપૂર્ણપણે ખરાબ હતી, ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. તેમની સાથે વાત કરીએ કયા પ્રકારની પરિસ્થિતિ છે હાલ, શું તેઓને સંતોષ છે કે નહીં, જે પ્રમાણે રાહતની કામગીરી ચાલે છે. આપને પૂછવા માંગીશ કે હાલ કેવી પરિસ્થિતિ છે, તમને કેટલું નુકસાન થયું છે, શું પરિસ્થિતિ છે? હાલે સાહેબ, નુકસાન તો ઘણું જ છે, બરોબર છે, પણ અમારા 7 દિવસ સુધી તો અમે પાણીમાં હતા. અચ્છા, કોઈ આવી સરકારી મદદ આવી હતી ખરી? સરકારી મદદ તો આવી જ છે. અચ્છા, શું મદદ આવી છે? મદદમાં તો સાહેબ ફ્રૂટ આલે છે, ખાવાનું આલ્યું છે. બરાબર. સર્વે થયો છે ખરો અહીંયા? સર્વે થઈ ગયું સાહેબ. અચ્છા, જમીનને લઈને શું સર્વે કઈ થયો છે? જમીનને લઈને સર્વે નથી થયો. અચ્છા, જમીનમાં આપણે પૂછવા માંગીશ કે જે જમીનમાં કેમિકલ પણ ઘૂસી આવ્યું છે, શું પરિસ્થિતિ, કેવી રીતે કેમિકલ ઘૂસી આવ્યું? કેમિકલ પાણી આથી સાહેબ તણાઈને ક્વોરીમાંથી આવી ગયું બધું તણાઈને, બરાબર છે. પછી બધા માણસોને બિચારા પગોમાં, જાનવરોને બીજા ત્રીજા બધાને તકલીફ કરી છે, પાણીમાં બહુ તકલીફ આપી છે, બરાબર છે. અને અમારા લોકોને બિચારા બહુ પરેશાન થઈ ગયા. કેટલા ઘર છે ને કેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે? તમારું જે ગામ છે ચંડીસર, ત્યાં નુકસાન તો સાહેબ અમારા લગભગ 300-400 ઘર જેવા છે, પણ અમુક બધાને તકલીફ તો આવી છે. સરપંચ સાહેબ બધું સર્વે કર્યું છે, બરોબર છે. એમની સાથે સરપંચ છે, તેમની સાથે વાત કરીશું. તમને પૂછવા માંગીશ કે અત્યાર સુધી શું પરિસ્થિતિ છે, કેટલી મદદ સરકારી પહોંચી છે? એનજીઓ વાળો તો આવી રહ્યા છે, પરંતુ સરકારી મદદ કેટલી પહોંચી છે? સરકારી મદદમાં આમ તો 1-2 દિવસ પહેલાં જ આપણે એમને ઘર વખરીના સામાનના બી પૈસા આપ્યા છે. આજે પણ એક કરિયાણાની કીટ આવી છે, એનું પણ વિતરણ કરી નાખ્યું છે. સરકારી અધિકારી શરૂઆતના દિવસોમાં કેવી પરિસ્થિતિ હતી જ્યારે એકદમ પૂરની પરિસ્થિતિ હતી? હવે એકદમ પૂર પહેલાં 23 તારીખે અમે બધા આખા વિસ્તારમાં ફર્યા હતા, મામલતદાર શ્રી, ટીડીઓ સાહેબ સાથે, અને બધાને ઘરથી બહાર કાઢવાનો પ્રયત્ન બી કર્યો હતો. પણ શું છે કે આના અગાઉ પહેલાં કોઈ દિવસ આટલો બધો વરસાદ પડ્યો નથી. આ સદીનો કદાચ વધારે વરસાદ છે, તેના લીધે કોઈ બહાર નીકળ્યો નહીં અને અચાનક પાણી આવી ગયું, જેના લીધે વધારે નુકસાન થયું. જે અગાઉ કોઈ દિવસ આ એરિયામાં પાણી ગયું નતું ત્યાં વધારે ગયું. ગામમાં ખોટ વર્તાઈ રહી છે કારણ કે નુકસાન તો ભારે પ્રમાણમાં થયું છે. ગામમાં કેવું છે કે બધાને અમારાથી શક્ય હોય એટલે અમે કરીએ છીએ, એનજીઓ શક્ય એનજીઓ કરે છે, કોંગ્રેસે પણ મદદ કરી છે, સરકાર બી મદદ કરે છે, ભાજપ તરફથી પણ અમને મદદ મળી છે, દરેક રીતે મદદ કરી છે. અને જેમ બને એમ અમે એમ કેવું છે કે થોડું વહેલા સહાય મળી જાય, અને મળે છે થોડી વધારે વહેલા મળી જાય. અને મકાનો માટે ખાસ એકવાર સર્વે મોટો એ લોકો આવ્યા છે, બરાબર છે, એ લોકો એકવાર આવ્યા હતા અને ફરી આવવાના છે, ફરી કરી અને એનો સંતોષ કરો. હા, આમ જનરલી જોવા જઈએ તો ઘણો સંતોષ છે. જે કદાચ એકવાર ફોન પર સાંભળી અને કે ફોન કરી દઈએ તો સામે તરત બીજા અડધો કલાકમાં રિપ્લાય. આપણે પૂછવા માંગીશ કે જે ખેતીની વાત છે, કયા પ્રકારનું ખેતીને નુકસાન છે? કારણ કે કેમિકલ ઘૂસી આવ્યું છે ખેતીમાં. હા, હવે જે ખેતીનું જે અતિવૃષ્ટિના કારણે જે ગામવા પરિવારોના જે 300-350 લગભગ વસાહતો છે, 70થી 100 વીઘા જેટલું એમનું ખેત છે. એની અંદર બાજુમાં ડોમરની બનાવવાની ફેક્ટરી છે. એ ડોમરની અંદર એક એવું કેમિકલ આવે છે ઝેરી, તે એ કેમિકલ આ અતિવૃષ્ટિના પ્રાણીના ફ્લો સાથે એટલું બધું વહ્યું. લઈને કોઈ સહાય ખરી? એને લીધે હજુ સુધી સર્વે થયું છે, હજુ સુધી કોઈ સહાય મળી નથી.
સર્વે પણ નથી થયું. હા, અને એ લોકોના ઢોર બી મરી ગયા છે, ગાયો મરી ગઈ છે, ઘટા બકરા, ઇવન નાના નાના બગલાને એ પણ જે કહેવાય એ પણ મરી ગયા છે. લોકોના હાથ પગને એટલા બધા જે કહેવાય ને કે ભયંકર, જેને કહેવાય કે ચેપી રોગ ટાઈપના જે કહેવાય. મેડિકલની વાત કરીએ તો મેડિકલ માટે મેડિકલ માત્ર આજે ખાલી ટીમ આવી હતી, એને કોઈ સહાય જે કહેવાય ખેડૂતલક્ષી સહાય જે કહેવાય, માણસોના ઢોરોની સહાય એ પણ છે. અને આ ગામમાં આ જે ભીલવાસથી આજુબાજુના જે છે એ લોકોને અતિવૃષ્ટિમાં કીટ આવી છે, 2000નું કેશ ડોલ આવ્યું છે, પણ ખરેખર જે ઘર પડી ગયા બરાબર છે. 12 મેઘ ખાગા અતિવૃષ્ટિ એટલી બધી કે જે આજે છે ને આ પીડિતોને જ ખબર પડે, આ સુવાવાળની બહેને જેને પીડિત ખબર પડે એટલી આ પૂર પીડિતોને આ ખબર પડે. એટલે આ ખરેખર ઘર બનાવવા માટે એમની ઘર વખરીનો સામાન આ સરકારશ્રી જો મેક્ઝિમમ પૈસા મળે તો ખૂબ ખૂબ આપણી એબીપી અસ્મિતા અહીં આવી એ બદલ અમને ધન્યવાદ. તો એ જણાવી રહ્યા છે કે અત્યાર સુધી સહાય તો પહોંચી છે, પરંતુ જે પર્યાપ્ત માત્રામાં જે પહોંચવી જોઈએ સહાય પહોંચી નથી, જેને લઈને જે ગ્રામજનો છે તે સરકાર પાસેથી પણ આશા રાખી રહ્યા છે. યશ જરૂરથી અર્પિત, આપનો આભાર તમામ માહિતી આપવા બદલ. હવે આ ચર્ચા જ એ મુદ્દા પર જો કરીએ તો હર્ષદભાઈ આપની પાસે આવવા માંગુ છું અને સવાલ હું એ પૂછવા માંગુ છું કે શું રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી અલગ અલગ છે? શું તે બંનેની રાહત અલગ અલગ છે? જ્યારે કોઈ પણ પ્રકારની આપત્તિ ઊભી થાય ત્યારે માત્ર રાજકીય પક્ષ કે સરકાર એટલું જ નહીં, પરંતુ સેવાભાવી સંગઠનો, કેટલાક NGO પોતે મદદમાં આવતા હોય છે. એટલે સરકારી વ્યવસ્થા સરકારી રાહે થતી જ હોય, એની સાથે ભારતીય જનતા પાર્ટીની એક સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી આ સહાયનું કામ જે છે એ કરતી. મતલબ આ જે સહાય થઈ છે, જે વિઝ્યુઅલ્સ આવ્યા છે, જે દ્રશ્યો સામે આવ્યા છે, તે ભારતીય જનતા પાર્ટીની સામાજિક સંસ્થાએ કર્યું છે કે પછી સરકારની આ સહાય છે? ભારતીય જનતા પાર્ટીની સહાય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સરકારની સહાય નથી. આ સરકારી વ્યવસ્થાઓ જુદી હોય, આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી કામગીરી છે. જી જરૂરથી. કૈલાશભાઈ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવેલી આ કામગીરી છે, સરકારની કામગીરી અલગ હોય, આ ભારતીય જનતા પાર્ટીની કામગીરી છે. કોંગ્રેસ દ્વારા પણ કામગીરી કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કામગીરી કરવામાં આવી, તો પછી આખરે કયા આધાર પર સવાલો ઉઠી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય કામ નથી કર્યું? ત્યાંના લોકો, પાલનપુરના લોકો સાથે પણ વાત કરી, તેમણે પણ સ્વીકાર્યું કે હા મદદ આવી છે, થોડી ઓછી આવી છે પણ મદદ આવી છે. જો હું આ વિસ્તારના એક ગામડાથી પરિચિત છું. આજે ચંડીસરની તમે વાત કરી, એ 10-12 કિલોમીટર ત્યાંથી બહાર છે, ને કેમિકલની વાત કરી, આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એટલે એના અસરથી આખા ગામડામાં પાણીમાં અસર થઈ હશે. મૂળ મુદ્દે જે રીતે તમે જોયું કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સમાજ સેવા કરી રહ્યા છે, ચલો આ કરે, પક્ષ કરે, એમાં કંઈ ખોટું નથી, પણ વાંધો ક્યાં આવીને ઊભો રહ્યો છે કે જગ્યા જગ્યા પર ભારતીય જનતા પાર્ટી સરકારી મિશનરીનો ઉપયોગ કરીને જે દાન દેવા માટે, જે સેવા કરવા લોકો જઈ રહ્યા છે, એને રોકીને એના ઉપર ભારતીય જનતા પાર્ટી સિક્કો લગાડીને એને ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરી રહ્યા છે. એ કારણથી આ વાત આવીને ઊભી રહી છે. અને આવા દાખલા સમજતે નહીં, એ વિસ્તારમાં 50 થી 100 એવા દાખલા છે, જેમાં અમદાવાદથી, સૌરાષ્ટ્રથી, સુરતથી જે ગાડીઓ ત્યાં લઈને ગઈ સેવાના કામો, સેવાની વસ્તુઓ લઈને ગઈ, એની એ વસ્તુઓ ઉપર ભારતીય જનતા પાર્ટી લોકો એમ લઈ અમને જાણકાર છે, અમે ગામડામાં લઈ જશું એમ કરીને લઈ લીધું ડિસ્ટ્રીબ્યુશન માટે, અને એનો ડિસ્ટ્રીબ્યુશન કર્યો છે. એ મુદ્દા પર વાત આખી ઊભી રહી છે. જી જી જરૂરથી. હર્ષદભાઈ, સવાલ એ જ થાય છે કે આખરે તેવું જતાવવાની જરૂર શા માટે પડી કે ભારતીય જનતા પાર્ટી તરફથી આ મદદ આવી છે? તેવું જતાવવાની જરૂર શા માટે પડી? શા માટે એવો ટ્રક મોકલવામાં આવ્યો કે જે ટ્રક રાહત ટ્રક ઓછો લાગતો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રોપેગેન્ડા માટેનો ટ્રક વધારે લાગતો હતો? પહેલી વાત તો જે કૈલાસભાઈએ વાત કરી ને, મને એક ઉદાહરણ આપો ને કૈલાસભાઈ, એક ઉદાહરણ તમે આપો. અરે હું તમને ઉદાહરણ નહીં, એક ઉદાહરણ તમે આપો. મારી સામગ્રી પરથી વાત હોય, ખોટી વાત કરવી નહીં કૈલાસભાઈ, એકદમ સાચી વાત છે. તમે મદદ કરી હોય, સાચી વાત છે. આપો. જે NGO ગયા છે એમનો વાત છે. પર આક્ષેપ કરતા તમને શરમ આવી ગઈ? તમને શરમ આવી જાય? તમે આ રાહતના અંદર રાહતનો રાજકારણ બંધ કરો, શરમ તમને આવી જોઈએ. રાજનીતિ બીજી વસ્તુ, રાજનીતિ કરી રહ્યા છો સેવાનો. ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયના વિઝ્યુઅલ્સ બતાવો ફરીવાર. હું તમને એટલા માટે, કારણ કે હું ત્યાં હાજર હતો, તમે બધી જ સામગ્રી જોશો, એ બધી જ સામગ્રી જે પ્રોડક્ટ બજારમાં હોય એ પ્રોડક્ટ છે. દાખલા તરીકે એને એસેમ્બલ કરવા માટે, એને રાખવા માટે, હું માનો કે કર્ણાવતી મહાનગર કાર્યાલય હોય તો 10 વસ્તુ કે સામગ્રીને અંદર મારે નાખવી હોય તો મારા કાર્યાલયની અંદર જે વ્યવસ્થાઓ હોય એ મારે ત્યાં એના માટેનું કવરઅપ કરવાની, પેકિંગની જે સુવિધાઓ હોય, તો ભારતીય જનતા પાર્ટીની જે એની બેગ્સ હોય તો એની અંદર એ બેગ્સ મૂકી હોય. ઇટ ડઝન્ટ મીન કે અમે એવું જટાવવા માટેનો મુદ્દો છે. સવાલ એ જે છે, કામ કરવું નથી, વરસાદી પાણીમાંથી પણ પોરા કાઢવા છે. કોંગ્રેસને લાનત છે આ મુદ્દા ઉપર. પોતે એક પણ સેવા કાર્ય કર્યું હોય એનું ઉદાહરણ
જી, એક જી. વિઝ્યુઅલ તમે કૈલાશભાઈ, બતાવો. કૈલાશભાઈ, આપ ઉદાહરણ આપો. કૈલાશભાઈ, સૌથી તમે વધારે 50 સાંભળો. ઉદાહરણની વાત કરો છો. હું તમે તમને 5 જવાબ ઉદાહરણ આપું આપો. છું. અરે સાંભળો 5 તે રાખો. ઉદાહરણ તમે એવા આપો. અરે સાંભળો તે રાખો. તમારે જે છે અરે પહેલા સાંભળો તે રાખો લઈને તમે. આવવું જોઈએ. તમે ખોટી વાત કરો. મને ખબર એ આવતી બિલકુલ તમે વ્યાજબી. સચ્ચાઈને નહીં કેમ સ્વીકારો, ખબર નથી 100% ભાઈ? લઈને આવત. મારી જો, વાત સાંભળો. કોઈ પણ વસ્તુ છુપી રહેતી આવા નથી. 50 થી કોઈ વધારે પણ વસ્તુ NGO છે, છુપી 50 થી રહેતી 100 નથી. ગાડીવાળાએ વાત જો કરી છે. કોઈ પણ- તમે અને ક્યારે બીજી વસ્તુ ગયા? કહી દો. તમે મારી ક્યારે વાત ગયા? સાંભળો. અરે મારી ટીમ ગયેલી છે ત્યાં આગળ. કઈ શું ટીમ વાત ગઈ કરો છો ભાઈ? તમે? કઈ અરે ટીમ કેટલી ગઈ? છે? આ ક્યારે યાર આણંદથી ગઈ છે. ટીમના નામ આ આપો. આણંદથી. વાત કરાવો. અરે રાજુભાઈ ખોટી પોતે બધી ગયા છે. વાત અમારા કરી. હારે officially વાત કરી. કૈલાશભાઈ, હું આ તમને બધી બાબતો 110% વાત છે. કરી. જી, હવે બીજી વાત કરું. જી, જી, જી. હવે બીજી વાત કરું. જી, જી. હવે સાંભળો તમે. આ શું કામ ભારતીય જનતા પાર્ટી અને એના હોદ્દેદારો લેટ સેવામાં ઉતરે એનું કારણ તમને કહી દઉં છું. એ પ્રિન્ટ મટીરિયલ છપાવવામાં સમય બગાડી રહ્યા હતા. એના કારણે ભાઈ, અમે શું કરતા હતા? તમે શું કરતા હતા? એની વાત કરો ને. તમે હમણાં તમે વાત કરો છો. અમારે કઈ print material અસલભાઈ સાંભળો તે રાખો. નહીં, નહીં, ચાલો, પેલા ચાલો, ઠીક છે, ઠીક છે. વાત સાંભળો તે રાખો. ઠીક છે, ખાલી ઠીક છે. cross કરો તો ઠીક છે. process કરી. કૈલાશભાઈ, ભાઈ, તમે બોલી શકશો ના બોલી શકશો. કૈલાશભાઈ, ના, તમારે શરમ આવી જોઈએ. કૈલાશભાઈ, આ પરિસ્થિતિ ખરાબ હોય છે. કૈલાશભાઈ, આપને શાંત રાખવામાં. નહીં, આ રીતે ચર્ચા ના થાય. આ રીતે ચર્ચા નહીં થાય. કૈલાશભાઈ અને હર્ષદભાઈ, આપને જણાવવા માંગુ છું, જો નહીં, એક મિનિટ હર્ષદભાઈ, જો આવું ગણાવવાની ફરજ પડે કે ના અમે મદદ કરી છે તો પછી એ મદદ નથી કહેવામાં આવે છે. નહીં, એક મિનિટ, નેકી કર દરિયા મેં ડાલ તેવી કહેવત છે. પણ હર્ષદભાઈ, સવાલ એ થાય છે કે કેમેરાની સામે બેગ પકડીને ઉભા રહે છે કે હા ભાઈ ભારતીય જનતા પાર્ટીનો લોગો બતાવો અને તે રીતે એમાં સામાન નાખવામાં આવે છે. તે સવાલ થાય. તમે વાત કહ્યું કે પુરાવા આપે કોંગ્રેસ, તો શું મદદ કરી છે તેના પુરાવા આપવા જરૂરી છે અને પુરાવા ભેગા કરીને છે ભારતીય જનતા પાર્ટી? એક જ મિનિટ. તમે એમણે જે વાત કરી, કૈલાશભાઈ શું કીધું કે જે સરકારી સામગ્રી હોય, બીજાની સામગ્રી હોય, એના ઉપર મૂકવાની વાત છે. એની વાત કરી જે ખોટો હું એમના જવાબ પરથી હું સવાલ પૂછતો જ નથી. એમના જવાબ પરથી હું સવાલ નથી પૂછતો. હું મારી રીતે ભારતીય જનતા પાર્ટી જે સહાયની બાબતો હોય. હર્ષદભાઈ, હું આપને આપના જવાબમાંથી સવાલ પૂછી રહ્યો છું. આપે કહ્યું કે કોંગ્રેસ અથવા તો કૈલાશભાઈ ગઢવી એક સબૂત આપીને બતાવે જો તેમણે મદદ કરી હોય તો. મતલબ કે આજે અગર હું મદદ કરવા જઉં છું તો મારે સબૂત રાખવું જરૂરી છે. મેં સવાલ કયો કીધો કે પોતે મદદ કરતા નથી. ભારતીય જનતા પાર્ટી સહાય કરી રહી છે. એ સહાય યોગ્ય નથી થઈ અથવા તો ભાજપ બરાબર નથી કરતી એવો આક્ષેપ છે. એની વાત કરી રહ્યો છું. મેં એવું નથી સરકાર છે તમારી જવાબદારી. ભાજપ ઉપર હું તમને નાનો એક્ઝામ્પલ આપું. વાત છે. હું તમને નાનો એક્ઝામ્પલ આપું. આજ મારે કલેક્ટર શ્રી અમદાવાદને મળવું પડ્યું એના માટે. આ અમદાવાદમાં ચાંદલોડિયા, ન્યુરાણી, ગોતા આજે સોસાયટી પાણી ભર્યો છે અને લોકો એટલા દુખી થયા છે કે ત્યાંના કોર્પોરેટરને હુજો બોલાવીને ભગાવ્યો છે. આજ પરિસ્થિતિ કેવી છે? આજ મારા કલેક્ટરને કેવું પડ્યું કે ત્યાં વ્યવસ્થાને ત્યાં પહેલા પહોંચાડો. જો આજ પૂછો તમારા કલેક્ટર, અમદાવાદ કલેક્ટર પૂછી લો. આજ એ વાત કરી છે મેં પર્સનલી જઈને. હવે કહેવાનો મતલબ શું છે? ચિરાગ તલે અંધેરા. આજ અમદાવાદ જેવા શહેરમાં આ દશા છે તો ત્યાં તમે કેટલી સેવા પહોંચાડી હશે? આ પ્રશ્ન છે. માત્ર થોડાક ફોટા પડાવવા, થોડાક લોકોને સામે બતાવવા અને મીડિયા લઈ જઈને ફોટો પડાવવા, ફોટો સેશન કરવા, એનાથી બહાર આવી જાઓ. હર્ષદભાઈ, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી કેટલી સંવેદનશીલ છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કયા પ્રકારની પૂર રાહતની અંદર કામગીરી કરી રહી છે એ ત્યાંની જનતાને ખબર છે. બીજું, આપણે હમણાં જે પ્રકારના ઇન્ટરવ્યુઝ લીધા એની અંદર પણ ત્યાંના સ્થાનિક લોકોએ પણ કહ્યું કે ભાઈ અમને જે પ્રકારની સહાય છે, કારણ કે આ પ્રકારની જ્યારે પણ આપત્તિ આવે તો શરૂઆત જે છે બચાવ પ્રયુક્તિમાં આવે. બચાવનું કામ પરણાય પછી આ બાકીની વ્યવસ્થાઓનું કામ થાય. તો સરકાર જે છે તબક્કાવાર, આજે પણ 9 મંત્રીશ્રીઓ એ જુદા જુદા તાલુકામાં ત્યાં એમને એક તાલુકાઓ સોંપીને એ બચાવની કામગીરી પર અને પૂર્વવત સ્થિતિ બને એના માટેની કામગીરી કરવાના છે. સવાલ એ છે કે કોંગ્રેસ જે પ્રકારની ભાગેડુ વૃત્તિથી પોતાના એમએલએસ, પોતાના લોકો અહીંયાથી ત્યાં જતા રહ્યા છે, એને કેવી રીતે બચાવ પ્રયુક્તિમાં તબદીલ કરવું એના માટે જુદા જુદા ઇસ્યુ શોધી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એ બધાને અવગણીને પોતાની ફરજને ધ્યાનમાં રાખીને તે ફિલ્ડમાં જાય છે. નહીં, હર્ષદભાઈ, તે મુદ્દા પર પણ ચર્ચા કરીશું. હર્ષદભાઈ, આપે કહ્યું અને આપે તે સવાલ પૂછ્યો કૈલાશભાઈને કે આપના ધારાસભ્યો અત્યારે બેંગલુરુમાં છે અને આપ સહાયની વાત કરી રહ્યા છો. શું વધારે જવાબદારી ધારાસભ્યોની સહાય કરવાની કે પહોંચાડવાની કે પછી સરકારની? આપણે બધા જાણીએ કે સરકાર હોય એની જવાબદારી હોય, પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ થોડો સમય આપો એટલે તમને આખી વાત કરું. પરિસ્થિતિ કેવી છે કે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી ને હાલના દેશના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે 500 કરોડ ડિક્લેર કર્યા ઇમિડિયેટ.
વર્લ્ડના બીજા દિવસમાં નેપાળમાં જાય તો 10,000 કરોડ રૂપિયા, ચાહે શ્રીલંકામાં કાંઈ, મંગોલિયામાં કાંઈ, મોટા 10,000 કરોડથી ઉપરના જ બધા આંકડા હોતા હતા. અહીંયા 500 કરોડ ડિક્લેર કર્યા. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ગેલમાં આવી ગઈ અને એમણે શું કર્યું કે કોંગ્રેસના ધારાસભ્ય ખરીદવા માટેનો ફંડનો પેરેલલ કરીને, આના પૈસા ક્યાંથી? મહેશ શાહના જે 13,860 કરોડ રૂપિયા હજુ ક્લિયર નથી થયા, ક્યાંથી આ ફાઇલમાં શું ઇન્કમ ટેક્સ ચાલે ભગવાન જાણે. ક્યાંક આ કોરિલેટ કરો તો આપણને ખબર પડશે કે આમાં ફેક્ટ જાણવું જોઈએ, આનો ઇન્વેસ્ટિગેશન થવું જ જોઈએ. અને એ પૈસાથી જે રીતે ધારાસભ્યો સામેથી આવીને કીધું કે અમને 15 કરોડ ને 10 કરોડની ઓફર કરવામાં આવી, એટલે ક્યાંક લાગે છે કે આ એક કારણથી ત્યારે અમને લાગ્યું કે આ લોકતંત્રને હત્યાથી બચાવવા માટે, આ દેશમાં રાજ્યમાં લોકતંત્ર સાચવવા માટે આ બહુ જરૂરી છે કે ધારાસભ્યોને અહીંયાથી શિફ્ટ કરવામાં આવે. વાત જ્યાં સુધી આવી વિકાસ અને સેવાની, તો તમને ખબર નહીં હોય, સૌથી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ફિલ્ડમાં લાગ્યા જ્યારે પાણી ભરાયેલો હતો. ભાજપા તો પછી નીકળી જ્યારે પોસ્ટર છપાઈને પોતાને માર્કેટિંગ કરવી હતી. પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ત્યાં લાગ્યા. એ વિસ્તારમાં કોંગ્રેસ ધારાસભ્યો જ છે બધા, એકાદ સીટ છોડી તો બધા કોંગ્રેસના ધારાસભ્યો જ ત્યાં કરે, એટલે એ કામમાં ગ્રાઉન્ડ પર લાગી ગયેલા હતા. જરૂરથી હર્ષદભાઈ, સવાલ આપને હું એ જ પૂછવા માંગુ છું કે વધારે જવાબદારી ધારાસભ્યની કે સરકારની રાહત માટે? કોઈ પણ જો રાજ્ય સરકારની જવાબદારી હોય, સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓની, એ ગ્રામ પંચાયતનો એક વોર્ડનો સભ્ય હોય, તાલુકા પંચાયતનો હોય, જિલ્લા પંચાયતનો હોય. કોંગ્રેસની તાલુકા અને જિલ્લા પંચાયતો પણ ઘણી બધી છે. ત્યાં ધારાસભ્ય પ્રજાનો પ્રતિનિધિ છે. રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટી, સેવાગાની સંગઠનો બધા જ લોકો કાર્ય કરી રહ્યા છે. સવાલ મુદ્દો એ છે કે પ્રાથમિકતાનો સવાલ છે કે કોઈ પણ વ્યક્તિની, એક ચૂંટાયેલા વ્યક્તિ તરીકેની પ્રાથમિકતા કઈ હોય. તો એક બાજુ પોતાના મત વિસ્તારમાં આવેલી આવી આફત છે અને એમાં પ્રજાની પડખે ઉભા રહેવું તે, અને બીજી બાજુ જે છે એ મતના સંદર્ભમાં એ અહીંયાથી દૂર જવું તે. કૈલાસભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એટલે આંકડાઓની માયાજાળ મને ખબર નહીં. હવે કેન્દ્રીય વ્યવસ્થાઓ 500 કરોડની જાહેરાત અને એને સાંકળે છે એમના ધારાસભ્યો સાથે. હવે એનાથી કઈ બેલેન્સ શીટ એવી રીતે સરખી ના થાય ભાઈ, એને શું સંબંધ? પણ હર્ષદભાઈ, જે રીતે ખરીદી વેચાણ સંઘ ચાલુ કર્યો, તમે નહીં, જે રીતે ધારાસભ્યો સામે આવીને કીધું છે કે તમે ખરીદી તમે ધારાસભ્યને 10 કરોડ 5 કરોડની ઓફર કરેલી છે કે નહીં, મને કહી દો. બીજી વાત આ કરી છે કે નહીં મને કહી દો. અમારા ધારાસભ્ય ઓફિશિયલી કીધું છે. કૈલાસભાઈ કહી દીધું ને, હવે મને કહેવા દો. બીજી વાત, એમના આ બધું જ્યારે એવું લાગ્યું કે 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, હવે દેશમાં કોંગ્રેસ માટે ખૂબ ઇજ્જતનો મોટો સવાલ ઊભો થયો. એમના રાજકીય સલાહકાર માટે નાલેશીભરી હાર એ ખૂબ મોટી વાત થાય. એટલા માટે એમાંથી બચાવ પ્રયુક્તિ શું કરવી? તો બચાવ પ્રયુક્તિમાંથી કેન્દ્રમાંથી 2 લોકો પ્રેસ કોન્ફરન્સ લેવા આવ્યા, એની સાથે 3 ધારાસભ્યોને બોલાવ્યા. એમણે પ્રેસ કોન્ફરન્સમાં એવી વાત કરી, ક્યાંય કોઈનો ફોનનો પુરાવો નહીં, એમાં ફોન કોલ ડિટેલ્સ નથી આપી, નથી ક્યાંય એવું રેકોર્ડિંગ આપ્યું. કોઈ પણ વ્યક્તિને કોઈની પણ વાત હોય, સાંભળો, નહીં એ રિપોર્ટ મુખ્ય સચિવ રજૂ કરી દેશે. ઇલેક્શન કમિશન રજૂ કર્યું છે કે કોઈને પણ કોઈ પણ પ્રકારની લાલચ, માનો કે તમે આક્ષેપ કરો છો તો તમે ફરિયાદ કરો. એક પણ ફરિયાદ હજુ સુધી નથી થઈ. કોઈ પણ વ્યક્તિ અહીંયા સ્થાનિક કક્ષાએ ફરિયાદ કરે, પણ આવું એક વાતાવરણ બનાવીને પોતે હારનું ઠીકરું ભાજપ ઉપર કેવી રીતે ફોડાય, અથવા તો નાલેશી ભરી હારમાંથી બચાવ માટેની આ બચાવ પ્રયુક્તિ છે. એના માટે કેન્દ્ર કક્ષાએ જવું, ચૂંટણી પંચ સામે રજૂઆત કરવી, આમ કેવું 5 કરોડ, પછી કેવું 10 કરોડ, ત્યાં જઈને 15 કરોડ, અને કહેવું શું કે ભાઈ આ લોકો પૈસા, અને આજે પણ એમને દેખાવો કરે. ધારાસભ્યોને સાચવી નથી આક્ષેપો ઉપર કૈલાશભાઈ જવાબ આપશે. હર્ષદભાઈએ ઘણી વાતો કરી હતી અને કૈલાશભાઈ પાસેથી તેનો જવાબ મેળવવાનો છે. કૈલાશભાઈ, હર્ષદભાઈએ ઘણી વાતો કરી હતી, વાતો કોંગ્રેસના ધારાસભ્યોને લઈને હતી, શું જવાબ આપશો આપ? સૌથી પહેલાં જે કોઈ ધારાસભ્યને આ ટાઈપની ઓફર કરવામાં આવી એ લોકોએ જાહેર પ્રેસમાં વાત કરી. એમણે અધિકારીના નામજોગ વાત કરી, જે અધિકારીએ એમને ઓફર કરી, જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કોઓપરેટિવ સેક્ટરથી જોડાયેલા લોકો જે એમને કીધું એમનું નામજોગ વાત કરી. પછી એ ધારાસભ્ય એક જનપ્રતિનિધિ છે, એમણે વાત કરી સામને કેના ઉપર કરી? એક સરકારી પાર્ટી ઉપર વાત કરે છે. જો સરકારે આટલી મોટી પાર્ટી ઉપર આ રાષ્ટ્રીય પક્ષને એવું લાગતું હોય કે એમના ઉપર આક્ષેપ કોરો છે, તો સૌથી પહેલા કે એમને માનહાનિ દાવો કરવો જોઈએ. એ હજી ચૂપ છે. એનું કારણ શું કામ છે? કે ખોટા છે. બીજી વસ્તુ,
બીજી વસ્તુ, આજની પરિસ્થિતિમાં એક ધારાસભ્યને તમે રૂપિયાની ઓફર કરો છો, આ જે કઈ ઓફર એ લોકો કરી એ બધી વસ્તુઓ અમે ઇલેક્શન કમિશનમાં કમ્પ્લેન કરી છે. એ દિવસે પ્રેસમાં બી અમે કીધું હતું કે જનપ્રતિનિધિ કાનૂન અને કરપ્શન પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ આ બેના અંદર જે ઓફર કરનાર છે એ લોકો ઉપર કેસ થવું છે, એ જવાબદારી ઇલેક્શન કમિશનની છે. મારી વાત સાંભળજો આખી વાત. ઇલેક્શન કમિશને ગુજરાતના ચીફ કમિશનરને, ચીફ સેક્રેટરીને એક વસ્તુ સમજો, જો મુદ્દાઓમાં તથ્ય ન હોત તો ઇલેક્શન કમિશનર ગુજરાતના ચીફ સેક્રેટરીને જવાબ આપવા ન કહેત. આજ ગુજરાતના ચીફ સેક્રેટરી કઈ જવાબ પણ આપી દીધો છે. એ મારા પાસે હજુ નથી એટલે હું તમને જવાબ નહીં શું જવાબ આપે છે. પણ આ પરિસ્થિતિ એટલે આ પુરવાર થાય છે કે ભારતીય જનતા પાર્ટીના જે કોઈ હોદ્દેદારો, જે કોઈ નેતા હોય, જે રીતે ભ્રષ્ટાચારથી પૈસા ભેગા કરીને આ ઓફર કરે, આ ભ્રષ્ટાચાર એટલે કહું છું કે તમે 3 દિવસ પહેલા જોયું હશે કે અમિત શાહ રાજ્યસભાનો ફોર્મ ભર્યો તો 54 કરોડ રૂપિયા માત્ર 5 વર્ષમાં એમના એકાઉન્ટમાં અને બેલેન્સમાં વધી આવ્યા છે. પણ એમની એન્યુઅલ ઇન્કમ જે તમે ઇન્કમ ટેક્સના ડિટેલ્સ કાઢો તો 12 લાખ 13 લાખ 4 લાખ એમના ફેમિલી મેમ્બર ત્રણેય વાઇફ હસબન્ડ સન મળાવીને તો 12 લાખ 15 લાખ એનાથી વધારે નથી. એટલે એનો મતલબ છે 54 કરોડ રૂપિયા કેમ આયા આનો પણ ચોખટ હોવી જોઈએ. એટલે આમાં આક્ષેપ કરીએ છીએ કે ભ્રષ્ટાચારના પૈસાથી આખો નહીં કૈલાશભાઈ, અત્યારે શું માત્ર ચર્ચા કોંગ્રેસમાં આ જ થઈ રહી છે? જેટલા પણ પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં કોંગ્રેસ શું કરી રહી છે? શું એક દિવસ ભરતસિંહ સોલંકી, અહેમદ પટેલ જઈ આયા, વાત પતી ગઈ? કોંગ્રેસની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ટીમ ત્યાં કામ કરી રહી છે. ગામડે એક મિનિટ કે તમારી ત્યાં છે એટલા અમારે હા કરી રહી છે. અમે ક્યાં ફોટો નથી પડાવતા, અમે ખેસ પહેરવાના નાટક નથી કરતા, અમે પ્રોડક્ટ ઉપર સિક્કો નથી લગાડતા. અરે અમે સેવામાં રાજનીતિ કરતા જ નથી હર્ષદભાઈ. અમારો ગ્રાસરૂટ લેવલ કોન્ફરન્સ કરીને તમે હમણાં ધારાસભ્ય બતાવ્યા ને હમણાં તમારે તમે ધારાસભ્ય નથી એવા લોકો ઊભા છે. તમે જુઓ વિઝ્યુઅલ્સમાં એક મિનિટ હમણાં જે ધારાસભ્ય નથી એ પણ ઊભા છે. ચંડીસરના લોકો તમારા ટીવીના એન્કરને જ કીધું કોંગ્રેસ પર સેવા કરવા આવી છે. કોંગ્રેસના લોકો પણ આયા છે. આ જવાબ તમે એ તમે બતાવો વિઝ્યુઅલમાં, હું તમને બતાવું. અરે પણ ધારાસભ્ય એકલા નરેશ રાવલ ઊભા છે, એ ધારાસભ્ય નથી. જોડે જાય એમાં શું ના છે? તમે ગણતરી કરાવો છો, શું કામ ના જાય? એટલું જુઠ્ઠું બોલો છો. ના શું કામ ના જાય? નરેશ રાવલ કોંગ્રેસ પક્ષના નેતા ઈ જાય જોડે ધારાસભ્યની ઓળખ પરેડ કરાવતા. ના ધારાસભ્ય જોડે એ પણ જાય, શું કામ નહીં ઊભા રહે? વાઘેલાએ જરૂરી ના એવું નથી. શંકરસિંહ વાઘેલાએ કશું સમજો, પૈસાની પાર્ટીના પ્રેસિડેન્ટ ધારાસભ્ય ના હોય તો શું કામ બનવાના? રાજપૂત તમારા ચીફ વ્હીપ હતા, વિરોધ પક્ષના નેતા તમારા જાય, તમે તમારા મુખ્ય ડંડો જાય, તમારા પ્રવક્તા જાય. कैलाशभाई, हर्षदभाई एक मिनट હું સવાલ એ પૂછવા માંગુ છું. कैलाशभाई, हर्षदभाई, कैलाशभाई एक मिनट. नहीं આ વાત જ ખોટી છે, આ વાત જ ખોટી છે. नहीं हर्षदભાઈ આપનો સવાલ આપને સવાલ એ પૂછવા માંગુ છું કે બંને પક્ષોને હું સવાલ પૂછું છું રાહત કામનો કે પછી બચાવ કાર્યનો, પરંતુ ગોળ ફરીને વાત ધારાસભ્યોના ખરીદ વેચાણ પર જ આવી જાય છે. તો શું મતલબ દિમાગમાં અત્યારે આ જ છે, તે મામલો શાંત પડ્યો પછી હવે યાદ આવ્યું છે તમને રાહત કામગીરી? ભારતીય જનતા પાર્ટી દાખલા તરીકે અમે જ કહીએ છીએ ફ્રોમ ડે 1 સુરેન્દ્રનગર મુખ્યમંત્રી શ્રી ગયા, બીજા જ દિવસે એ બનાસકાંઠામાં ગયા, મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રી સતત સંપર્કમાં, ત્રીજા દિવસે વડાપ્રધાન શ્રી અહીંયા આવ્યા, ચોથા દિવસ એ આવ્યા અને તરત જ એ જતા જ એમણે 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી. મંત્રીમંડળ આખું એ અસરગ્રસ્ત વિસ્તારમાં છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને રાજ્ય સરકાર સતત ફિલ્ડમાં છે. એમણે કારોબારીમાં અઠવાડિયા પછી ઠરાવ કર્યો હોય કે હવે અમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આપણે પણ મદદ કરવાની છે. એમના નેતાઓ તો ખાલી માત્ર ગઈકાલ ગયા, 3 દિવસ પહેલા ગયા હતા, કલોલથી પાછા આવ્યા હતા. અરે ભાઈ ગોવાભાઈના ફોટો જો સોશિયલ મીડિયામાં છે, આ ધારાસભ્ય અમારા ગોવાભાઈના ફોટો જો વાસ્તવિકતા છે. તમે ગયા એટલે તમને એવું લાગે છે પાછા ગયા એટલે કલોલથી પાછા આવ્યા ભાઈ લોકો હતા જ નહીં. અરે ભાઈ અમારા લોકો તો હતા ને તે કામ કરવા. હર્ષદભાઈ, બીજો હું તમને સવાલ પૂછવા માંગુ છું. સવાલ એ છે કે પ્રધાનમંત્રીએ 500 કરોડની પ્રાથમિક સહાયની જાહેરાત કરી હતી, ત્યારબાદ સર્વે થનાર હતો, તે સર્વેનો રિપોર્ટ રજૂ થાય ત્યારબાદ આગળની સહાય કરવાની હતી. સર્વે ક્યાં સુધી પહોંચ્યો? હું તમને કહું કે પરમ દિવસે પણ કેન્દ્રીય મંત્રીશ્રીઓ જે કૃષિ મંત્રી રાધામોહન સિંહ, પુરુષોત્તમભાઈ રૂપાલા એ અહીંયા મુલાકાતે આવીને ગયા. ગઈકાલે
જે છે એ મનસુખભાઈ માંડવિયાએ એમણે રોડ એન્ડ હાઈવેઝની સમીક્ષા કરી. આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ અરે ભાઈ સમીક્ષાઓ બંધ કરો. એક મિનિટ સવાલ જે છે નહીં એ નહીં, પેલા કેશ ડોલ આપો. પરિસ્થિતિ ખરાબ નહીં નહીં તમારે પેલા કેશ ડોલ આપો. 4 લાખ રૂપિયાના ચેક તમને ખબર નથી. તમે માત્ર બેંગ્લોરના વિઝ્યુઅલ જુઓ છો. બનાસકાંઠાના વિઝ્યુઅલ જુઓ ભાઈ. ઇફેક્ટેડ પાર્ટીને શું આપેની વાત કરો ના રાખશો. બનાસકાંઠાને રાખો તો તમને ધ્યાન આવે. એની વાત કરો છો તમે. બેંગ્લોરને ધ્યાનમાં ના રાખો, બનાસકાંઠાને ધ્યાનમાં રાખો. ત્યાંની પ્રજા સાથેનો સંપર્ક રાખો. ત્યાંની પ્રજા સાથેનો સંપર્ક રાખો. તમે જુઓ માટે મૂકી દો. તમે ઘટનાક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી આખી સરકાર ક્યાં છે ભાઈ? આખી સરકાર ક્યાં છે? કૈલાશભાઈ સવાલ હું એ પૂછવા માંગુ છું આપને, શું આપ નથી જોતા કે સરકાર તરફથી પણ હાલમાં હવે મદદ પહોંચી રહી છે, ધીરે ધીરે પહોંચી રહી છે, પણ પહોંચી તો રહી છે? હું તમને બીજી વાત કરું છું. આવા કોઈ પણ ઘટનાઓ બને, આવી કોઈ દુર્ઘટનાઓ બને ત્યારે સરકારનો પહેલો ફરજ છે કે ત્યાં કને ઇમિડિયેટ કેશ ડોલ ઘરે ઘરે મોકલાવાની. 1000 2000 જે એ વિસ્તારના જરૂરત પ્રમાણે, સાથે સાથે પૂર સંબંધિત સામગ્રી એમની જરૂરતે પહોંચાડવાની. આજ એ વિસ્તારમાં ઘરમાં લોકોના કપડાં ખતમ પાણીમાં દબાઈને પૂરા થઈ ગયા છે, ઘરો માટીમાં ભરાઈ ગયા છે, ઘરો પડી ગયા છે. એવા સમયમાં તમે આજે વિઝ્યુઅલ આવે છે, તમે લોકો ટેકરા પર જેમ તેમ બેઠા છે, એની કોઈ વ્યવસ્થા નથી. હું એમ કહું છું આ સરકારની જવાબદારી છે. આ સરકારની જવાબદારી છે. તેવામાં કેશ આપીને પણ શું ખરીદી લે છે? આ સાંભળો, કેશ ડોલ એવું છે કે આજ ત્યાં ઘણા વેપારી પણ જાય છે, એ એનાથી ખરીદ કરી શકે, એની જરૂરતો પૂરી શકે. તમે જે સહાય મૂકો, એક વસ્તુ સમજો, માનો અહીંયા ફૂડ પેકેટ આપણે મોકલ્યા, ફૂડ પેકેટમાં બટેકાનો શાક ને પૂરી હોય. આ બટેકાનો શાક માન લો 24 કલાક પછી કોઈ કામનો નથી રહેતો, બરાબર? માન લો કોઈને કપડાં લેવાના હોય, પહેરવા માટે કપડાં ના હોય, આ સહાય ના ગઈ હોય, તો કપડાં લેવા માટે કોઈ માન લો કામ થઈ શકે. હર્ષદભાઈ, કઈ વસ્તુઓ આપવામાં આવે છે સહાયમાં? ભારતીય જનતા પાર્ટીએ 33 જુદી જુદી ચીજ વસ્તુઓ, જે ઘરવખરીનો સામાન હોય, અનાજ ને એ બધું, જે રાંધવાની વસ્તુઓ હોય, તાડપત્રી, સ્લીપર ને એ બધી વ્યવસ્થા હોય, જેથી કરીને એનું જીવન એ પુનઃ કેટલા કીટ પહોંચાડ્યા, કેટલા પહોંચાડ્યા, કેટલા 3000 કીટ જે છે આજે રવાના ભારતીય જનતા પાર્ટીના થઈ. 5 લાખ વસ્તીને અસર થઈ છે ને. તમે 3000 એટલે શું ઊંટ કે મુંહ મે જીરા વાળી વાત છે? આ તો તમે 4 કરી છે. 5 લાખ તમે 4 બી કરી છે. અરે એનાથી વધારે કદમ જે તપાસ કર્યા તમે. તમે તો રાજનીતિ કરો છો ટીવી બેસીને અહીંયા કે બધા. તમે તો 7 દિવસ તો ખાલી સિક્કા લગાડવામાં કાઢી નાખ્યા. ભાજપના સિક્કા લગાડવા 7 દિવસ કાઢી નાખ્યા તમે. ક્યારે લોકો સુધી પહોંચશો? આ પ્રકારની સુવિધાઓ જે છે એ લોકો સુધી પહોંચાડવામાં આવશે. 3000 માં કામ. અરે કાંઈ તો હાઈટ થાય. હવે વાત કોની ચાલી રહી છે? એનડીએસએસ ખરાબ એરફોર્સ દ્વારા લોકોને બચાવવાની કામગીરી થઈ. ત્યારબાદ અત્યારે જે છે એને પૂર્વવત હર્ષદભાઈ એક ટાર્ગેટ સરકાર 5 દિવસ સુધી ત્યાં શા માટે હર્ષદભાઈ એક ટાર્ગેટ હશે કે આટલા દિવસોમાં કે આટલા સમયમાં તમામ લોકોને રાહત પહોંચી જશે. શું છે તે ટાર્ગેટ અને શું હવેનો પ્લાન છે રાજ્ય સરકારનો? રાજ્ય સરકારે 5 દિવસની અંદર પુનઃ ધબકતું થઈ જાય જીવન, એના માટેની પૂરતી કાળજી રાખી. વાર્તાની શું કરશો કે વ્યવસ્થા ના, વાર્તાની વ્યવસ્થા તંત્ર શું કરશો કે વ્યવસ્થા તંત્ર? અરે ટીવી ના માધ્યમથી વાત કરો, શું આપવાના છો? અરે સાહેબ 3000 આપો, 5 લાખ આવવાનો છો. અમે લાગે અમારા બધાની ટીમ ત્યાં છે. કોંગ્રેસના નેતાઓ સાહેબ આમંત્રણ એને આપવાનો હોય જે ત્યાં ન હોય, ચાલતી હોય આમંત્રણ એને આપવાનો હોય જે ત્યાં ન હોય, સજેશન ત્યાં જ છીએ. તમને એવું લાગતું હોય કે અમે ત્યાં લાગેલા છીએ, તો તમે કેટલા કીટ આપવાના છો? અમે એટલી સંખ્યા રાજ્ય સરકાર તરફથી આમંત્રણ આપીએ છીએ. શું કરવા એ વાત સાથે ત્યાં પધારો. વાર્તાઓ નહીં ખાલી કરશું વાર્તા નહીં, શું કરશો એ મને કહો. અમારી આખી ટીમ ત્યાં લાગેલી છે, ત્યાં કામ કરવા બધા આખી સમસ્ત કોંગ્રેસ ત્યાં ફિલ્ડ પર. કૈલાશભાઈ આપનો, હર્ષદભાઈ આપનો ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. બંને પક્ષ તરફથી કહેવાઈ રહ્યું છે કે અમારી ટીમ લાગેલી છે, પણ આખરે કેટલી મદદ પહોંચી રહી છે દર કલાકે તે મહત્વપૂર્ણ છે અને કેટલા જલ્દી તમામ બાબત સરખી થઈ જશે, પહેલા જેવું થઈ જશે તે સૌથી મહત્વપૂર્ણ બાબત છે.